નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને અને તેની સાથે વ્યક્તિ વિશેષ સાથે પણ આપને આજે મુલાકાત કરાવીશ અને તેમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપ સૌને યાદ હશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું સારામાં સારું પરફોર્મન્સ પણ જે જોવા મળ્યું હતું અને સારામાં સારા પરફોર્મન્સની સાથે ક્યાંક સવાલ એ જ હતો કે ના ચલો અત્યારે તો પરિણામ તો સારું આવી ગયું, પરંતુ જે નવનિયુક્ત મહાનગરપાલિકાઓએ કે પછી મહાનગરપાલિકાઓએ તેમાં હવે નવા સિકંદર અત્યારે તો શહેરના કોણ બનશે તે એક સૌથી મોટો જે સવાલ હતો અને તેની સાથે જ તે તમામ બાબતને લઈને ક્યાંક આજે પૂર્ણવિરામ આવી ચૂક્યું છે. અને તેમાં પણ જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો દરેક લોકો માત્ર એક જ બાબત વિચારતા હતા કે ના નવા શહેરના અત્યારે તો મેયર કોણ બનશે, શ્રેણી કમિટી ચેરમેન કોણ બનશે. કારણ કે જાહેર જનતાના પ્રશ્નો તો હોય છે, પરંતુ જાહેર જનતાના પ્રશ્નોની સાથે સાથે અત્યારે બાબત એક જ છે કે કેટલા ઝડપથી એ તમામ પ્રશ્નો ઉકેલવામાં પણ આવશે. તેની સાથે જ સૌથી પહેલાં અમારી સાથે જોડી ગયા છે પોરબંદરના નવનિયુક્ત મેયર એવા સાગરભાઈ મોદી અમારી સાથે જોડી ગયા છે. સાગરભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. આપનો ખૂબ ખૂબ આભાર. જી સાગરભાઈ, જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો આજે એક સૌથી મહત્વનો જે એક દિવસ છે, કારણ કે શહેરના નવા સિકંદર એટલે કે નવા સુકાની તરીકે અત્યારે તો આપનું જે નામ અત્યારે તો જે ચર્ચામાં તો હતું અને તેની સાથે ક્યાંક તમારા નામ ઉપર જે મોહર પણ લગાવવામાં આવી છે. સૌથી પહેલાં તો એક કાર્યકર્તા તરીકે જે એક પદભાર સંભાળ્યો અને ત્યારબાદ એક કોર્પોરેટર તરીકે અને હવે એક નવા મેયર તરીકેની એક જે જવાબદારી અત્યારે તો આપની ઉપર આવી છે. સૌથી પહેલાં તો આપ તે તમામ બાબતોને કઈ રીતે જોઈ રહ્યા છો? ત્રિવેદીભાઈ, આજનો દિવસ અમારા ભારતના તમામ કાર્યકર્તાઓ માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ 26 મે 2012 વર્ષ પહેલા 26 મેના રોજ શપથ લીધા હતા એ પ્રધાનમંત્રી તરીકે, એક પ્રધાન સેવક તરીકે. અને એ જ દિવસ આજે જોગાનું જોગ પોરબંદર ને અને અન્ય નગરપાલિકાના મહાનગરપાલિકાના મેયરોને શપથ લેવાના જે જોગાનું જોગ જે યોગ બન્યો છે તે ખૂબ જ મહત્વનો છે. અને મને ખૂબ જ રાજીપો છે કે ભારતીય જનતા પાર્ટીએ આ દિવસ ચોઈસ કર્યો અને મારા માટે કાર્યકર્તા તરીકે જે સફર રહી છે એ ખૂબ જ સરસ અને એક સેવક તરીકે રહી છે. અને એક કરતાથી જે એક શરૂઆત કરી હતી સાગરભાઈ આપે, અને હવે જે પક્ષે હવે તમને મેયર તરીકે અત્યારે તો જે જવાબદારી સોંપી છે એ ચોક્કસથી કહી શકાય ખરી કે ના ભારતીય જનતા પાર્ટીમાં જે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના દરેક કાર્યકર્તાનું અત્યારે તો મહત્વ છે. જો કાર્ય કર્યું છે તો તમને સારામાં સારું પદ મળે છે અને એ જ પ્રમાણે ક્યાંક હવે આપને પણ એક પદ મળ્યું છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો જી, હું એક સામાન્ય કાર્યકર તરીકે, એક એક્ટિવ કહેવાય કે સક્રિય સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. એ પછી મને ITSM ની જવાબદારી આપી હતી ભારતીય જનતા પાર્ટીએ. એ પછી મીડિયા સેલની જવાબદારી હતી. યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં જવાબદારી સ્વીકારી હતી અને ભોગવી હતી. અને એ પછી હું શહેર ભાજપ પ્રમુખ તરીકે ચાલુ હતો ને હવે મને આજે મેયર તરીકેની જવાબદારી આપી છે. એટલે આ કેડર બેઝ પાર્ટી છે કે 100% કહી શકાય અને એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી. અહીંયા કાર્યકર્તા જે કામ કરે છે એની સમયે એની કદર થાય જ છે અને પાર્ટી એને એ રીતના એનું ફળ આપતી જ હોય છે. સાગરભાઈ, એમ કહેવાય ને કે તમે એક શહેર ભાજપ પ્રમુખ હતા અને એમાંથી હવે એક મેયર તરીકેની જે એક જવાબદારી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પડકારો ઘણા બધા છે અને એક નવી જે શરૂઆત પણ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ હું શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા 1.5-2 વર્ષથી કાર્યરત હતો અને મહાનગરપાલિકા એ જ સમયમાં જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સરકારે આને અપગ્રેડ કર્યું હતું પોરબંદરને. એટલે વહીવટી શાસન હતું અને એ જ વહીવટી શાસન સાથે એક પ્રમુખ તરીકે હું કાયમી સંકલન કરતો અને જે કઈ સમસ્યાઓ અમારા ધ્યાને આવતી તેને સંપૂર્ણ રીતે સોલ્વ કરવાની હું ટ્રાય કરતો. એટલે એ જ પાછું સંકલન મારે હવે મેયર તરીકે બેસી અને અધિકારી, કમિશનર, ડેપ્યુટી કમિશનર અને અન્ય ટીમ સાથે કરવાનું છે, જે હું પ્રમુખ તરીકે પણ કાર્યરત હતો ત્યારે કરતો. બિલકુલ.
સાગરભાઈ, જ્યારે એમ કહેવાય ને કે ના એક શહેરના સુકાની તરીકેનો જે એક આ નવો હવે પદભાર છે, એમ કહેવાય ને પડકારો ઘણા બધા છે. કઈ રીતે અત્યારે તો તેમાં તમારા જે અલગ અલગ જે બધી સમસ્યાઓ હોય જનતાની, તેમાં તમારા તરફથી સૌથી પહેલા પ્રાથમિકતા કઈ કઈ બાબતની હશે પોરબંદરને લઈને? મારે પ્રાથમિકતા અત્યારે સૌથી મોટી છે કે જે મારે 2-4 વિસ્તારો છે જે નવા ભળેલા છે, જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ અપગ્રેડ થઈ ત્યારે જે વિસ્તાર નવા ભળેલા છે ત્યાં પાયાની સુવિધા ઊભી કરવા માટેનું પ્લાનિંગ તાત્કાલિક અને પ્રાયોરિટીમાં કરવાનું છે. આવતા દિવસોમાં પ્રી મોન્સૂન કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે. એની પ્રાયોરિટી મારા માટે સૌથી પહેલા રહેશે અને એ જ રીતે મેં આગામી દિવસોમાં હું અને મારી ટીમ સાથે કામ કરીશ અને જ્યારે વરસાદ અતિવૃષ્ટિ થાય તો પોરબંદરની જનતાને કોઈ તકલીફ ન પડે એ જ અમારું સૌથી મોટું મોટિવ હશે. બિલકુલ. અને સાગરભાઈ, જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ ને, તમે પ્રી મોન્સૂનની તો વાત કરી, પરંતુ અમુક હજુ પણ જે ક્યાંક જાહેર જનતાના જે પ્રશ્નો છે કે જેમાં રોડ રસ્તાની બાબત આવતી હોય, અન્ય પણ બાબત અત્યારે આવતું જે આવતી હોય છે, સાગરભાઈ, તેને પણ પ્રાથમિકતા હવે કેવી રીતની આપવામાં આવશે ને કેટલા ઝડપથી અત્યારે તો કાર્યો પૂરા કરવામાં આવશે? એને સેન્ટ્રલાઇઝ કરવા માટે અમે એક નવું ડેશબોર્ડ લઈ આવી રહ્યા છીએ એવું અત્યારે પ્રાથમિક રીતે અમે વિચારીને રાખ્યું છે અમારી ટીમ સાથે અને એને કંટ્રોલ કમાન્ડ સેન્ટર નામ આપી રહ્યા છે. કંટ્રોલ કમાન્ડ સેન્ટરથી કમ્પ્લેન રજીસ્ટર થશે અને કમ્પ્લેન રજીસ્ટ્રેશનથી કમ્પ્લેન સોલ્વ થશે ત્યાં સુધીનું તમામ ફોલોઅપ તમામ ડિપાર્ટમેન્ટ સાથે ત્યાંથી જ લેવાશે. એવી વ્યવસ્થા જે મોટા મહાનગરોમાં છે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, એવું કંટ્રોલ કમાન્ડ સેન્ટર પોરબંદરમાં તાત્કાલિક ઊભું કરાશે અને એનાથી જે નાના નાના પ્રશ્નો લોકોને છે એ એક જ સ્તરે કઈ આપણે ઓનલાઈન ફરિયાદ કરી, વોટ્સએપ દ્વારા ફરિયાદ કરી અથવા તો કોલ દ્વારા ફરિયાદ કરીને પોતે પોતાની ફરિયાદનું નિરાકરણ લાવી શકશે. સાગરભાઈ, ત્યાંની વાત કરવામાં આવે તો એક નવી બોડી અત્યારે જે તૈયાર થઈ છે, નવા કર્તાઓ, નવા અત્યારે તો સભ્યો, અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જે વિચાર્યું હતું કે નવા સભ્યોની સાથે નવા જ અત્યારે પદાધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવવાની છે, તો આ જે તમામે તમામ જે નવા જે કોર્પોરેટર છે અને બધાની સાથે અત્યારે તો જે સારામાં સારી રીતે અત્યારે સુમેળતાની સાથે સાથે એક સંકલન સાધીને જે આગળ વધવાનું છે, તેના માટે પણ અત્યારે તો કેવી રીતની તૈયારી આપના તરફથી છે? આ તરફથી આજે અમારી ટીમ સાથે જ્યારે અમારો પદગ્રહણની કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે એક ચર્ચા થઈ છે કે આપણે હંમેશા 2 વે કોમ્યુનિકેશન રાખવાનું છે પબ્લિક સાથે અને અધિકારીઓ સાથે અને આપણે એના મધ્યસ્થી રહેવાનું છે. એટલે જ્યારે 2 વે કોમ્યુનિકેશન હોય છે ને ત્રિવેદીભાઈ, ત્યારે હું મારા અનુભવથી કહું છું, જ્યારે હું શહેર ભાજપનો પ્રમુખ હતો ત્યારે મેં અનુભવેલું છે, જ્યારે 2 વે કોમ્યુનિકેશન હોય છે ત્યારે તકલીફ ઓછી પડે છે અને એનું સોલ્યુશન વહેલું આવે છે. બિલકુલ સાચી વાત છે. અને સમસ્યાઓ વધારે મોટી થાય છે. જી. અને સાગરભાઈ, એક બાબત એ પણ છે ને કે ના અત્યારે નવા કાર્યકર્તાઓ તો બરાબર, પરંતુ એક યુવા કાર્યકર્તાઓને અત્યારે તો જે મહત્વ આપવામાં આવ્યું છે તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે ના અત્યારે તો તેમને પણ એક જે પદભાર જે સંભાળવાની એક જવાબદારી આપવામાં આવી છે, તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ પાર્ટી કેડર બેઝ છે. આપણે પહેલા જ પ્રશ્નમાં વાત થઈ એ રીતના હવે યુવાનોને આગળ લઈ આવી રહી છે. મારા જેવા યુવાનને અહીંયાથી પોરબંદરથી ચાન્સ આપ્યો છે, એવો ગુજરાતના તમામ સીટો ઉપર એવા યુવાનોને ચાન્સ આપ્યો છે અને ભારતમાં આપ જોશો કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ પણ એકદમ યુવાન છે અને એમને પણ એવડો મોટો પદભાર પાર્ટીએ સોંપ્યો છે. પાર્ટી એક નવું એક જનરેશન ઊભી કરી રહી છે. એટલે એ જનરેશન જ્યારે ઊભું થઈ જશે અને એ ઘડાઈ જશે, તે જ પાર્ટીનો આમાં પાછળનો ઉદ્દેશ છે. બિલકુલ. અને સાગરભાઈ, એક બાબત એ પણ છે ને કે જ્યારે યુવાઓને અત્યારે તો જો નેતૃત્વ સોંપવામાં આવે ને તો ચોક્કસથી ક્યાંક નવીનતા અત્યારે તો જે જોવા મળતી હોય છે. આપ જે પ્રમાણે શહેર યુવાન છે તો એ થોડો ટેકનોગ્રેટ હોય છે. ટેકનોગ્રેટ હોય છે તો ટેકનોલોજીથી આગળ વધશે તો લોકોનું કામ સરળ થશે. એ જ રીતે યુવાન ભણેલો ગણેલો હોય છે, એને મેનેજમેન્ટ, માઇક્રો મેનેજમેન્ટ માટેની જે આખી યોજના ઊભી કરે તે ખૂબ જ ફાયદાકારક થઈ છે અને સાથે જ જ્યારે વડીલોનો અનુભવ એમાં જોડાતો હોય છે ત્યારે સોનામાં સુગંધ ભળે તેવું થઈ જાય છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે તો સાગરભાઈ એમ કહેવાય છે ને કે ના અત્યારે તો યુવાનોને જો તક આપવામાં આવે ને તો ચોક્કસથી ક્યાંક જે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ચેન્જીસ ઘણા બધા આવી શકે છે અને લાવી પણ શકીએ છીએ. સાગરભાઈ એક બાબત એ પણ છે ને કે અત્યારે જ્યારે નવા ચહેરા છે, યુવા ચહેરાઓને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેની ઉપરથી એમ કહી શકાય ખરી કે જ્યારે પોરબંદરની જ વાત કરું તો આપ એક જે યુવા ભાજપના પ્રમુખ તો હતા અને તેની સાથે તમે શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા અને હવે તમને મેયર તરીકેનો જે પદભાર સંભાળવામાં આવ્યો છે, એવું કહી શકાય ખરી કે નહીં કે યુવા બ્રિગેડ અત્યારે તો પોરબંદરમાં જે તમારાથી એક શરૂઆત થઈ છે અને તેની સાથે તમે શહેરના સુકાની અત્યારે તો બન્યા છો, તો શહેરમાં પણ ક્યાંક યુવાઓની સાથે રહીને જે શહેરના પ્રશ્નો હોય અને સાથે સાથે જાહેર જનતાની સાથે પણ આગળ વધવાની એક બાબત પણ જોવા મળશે આમાં? જી 100% મળશે. એમાં આપણે કોઈ જ અને હું યુવાન છું એ જ રીતે પાર્ટીએ જે અમારી નિમણૂકો 5 લોકોની કરી છે એમાંથી 3 આજે પદભાર સંભાળી લીધો છે. તો આપ બીજા 2 જોશો અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તો એ પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. તો એ ખૂબ અનુભવી છે. તો પાર્ટી હંમેશા એને બેલેન્સ કરતું રહે છે કે જ્યાં યુવાનને તક મળે છે અને યુવાન માટે કેડર ઊભી કરવા માટેનો જે ચાન્સ આપે છે એની સાથે હંમેશા એક યુવા એક સંકલન માટે એક અનુભવી લોકોને નિમણૂક કરવામાં આવે છે. એ જ રીતે અમારા ડેપ્યુટી મેયર જે યુવાન પણ છે અને અનુભવી પણ છે, એ નગરપાલિકામાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, 2 વખતથી સદસ્ય છે, એટલે એમને બહુડો અનુભવ છે. એટલે એ જે સંકલન થશે અમારી વચ્ચે તે ખૂબ જ ફાયદાકારક પાર્ટીને અને જનતાને રહેવાનું છે. બિલકુલ. અને સાગરભાઈ એક બાબત એ પણ છે ને કે અત્યારના સમયમાં જે સમીકરણો તો અત્યારે તો જે એમ કહેવાય ને કે બહુ મહત્વના હોય છે કે ના યુવાઓને એક પદભાર અત્યારે તો જે આપવાનો અને તેની સાથે જે યુવાઓ અત્યારે તો જે શહેરને મળ્યા છે એમ કહી શકાય ખરી ત્યારે સાગરભાઈ કે ના યુવા નેતૃત્વ અત્યારે શહેરને ઘણું બધું અત્યારે તો ફાયદાકારક સાબિત થશે. તેમ તમે જેમ કહ્યું કે ના આપણે જે અનુભવી ચહેરાઓ તો છે તમારી જોડે, પણ યુવાઓ હું એટલા માટે કહું છું કારણ કે યુવાઓ જે પ્રમાણે તમે પણ કહ્યું અને એ વાત બહુ 100% સાચી છે કે ના ટેકનોક્રેટ અત્યારે તો દરેક લોકો છે યુવાઓ, કે જ્યાં જ્યાં પ્રશ્ન હોય ત્યાં ચાલો વિડીયોના માધ્યમથી પણ આપના સુધી પહોંચાડી શકે, તેનું સોલ્યુશન પણ અત્યારે તો લાવી શકે. તો એવું કહી શકાય ખરી કે ના પોરબંદરમાં હવે યુવા આધારિત પણ અત્યારે તો જે કાર્યો થોડા ઘણા આગળ વધશે તેમ? 100% કહી શકાય. અને યુવાનોની અમે તો એક કમિટી બનાવવાના છીએ અને યુવાનોને જ્યાં જ્યાં યુવાનો અને અનુભવી લોકોની અલગ અલગ કમિટી બનાવી અને યુવાનોનો અમે ખુલ્લા દિલથી અમે એમના અભિપ્રાયો લેશું અને એના અભિપ્રાયોને ક્યાંક ક્યાંક એના આઈડિયાઝને અમે મહાનગરપાલિકામાં એડોપ્ટ કરશું. એ અમારી પ્રાથમિકતા રહેશે કે યુવાનોને અમે મળીએ, વોર્ડ મિટિંગો કરીએ, ક્યાંય સેમિનાર્સ કરી અને એની પાસેથી આઈડિયાઝ લઈએ કે આપણે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે, તો આમાં જેટલા આપના સજેશન જોઈએ અમને થોડા દિવસમાં આપવા. એમાંથી કોઈ એક યુવાન સારો હશે, જે સારી ડિઝાઇન કરતો હશે, કંઈ કરતો હશે, તો એવી રીતના યુવાનોને પ્રોત્સાહન મળશે. અને યુવાનોને જ્યારે પ્રોત્સાહન મળે છે ત્યારે આપ જુઓ છો કે યુવાનો કેટલા સ્પીડથી એને એડોપ્ટ કરી લે છે. બિલકુલ. અને સાગરભાઈ સૌથી મહત્વની બાબત હોય છે કે ના અત્યારે શિક્ષણ અને આરોગ્ય, તેની ઉપર અત્યારે તો કઈ રીતનો ભાર મૂકવામાં આવશે પોરબંદર શહેરમાં? પોરબંદરમાં શિક્ષણ તો ખૂબ જ જરૂરી છે અને ખૂબ મહત્વની વાત આપે કરી કે શિક્ષણ તો અત્યારે અમારે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 સ્કૂલ ચાલી રહી છે, એમાંથી એક અત્યારે ઓલરેડી રિનોવેશન માટે છે. એને ખૂબ આધુનિક બનાવી છે કે લોકો એ સ્કૂલને એક મોડેલ માનશે કે આ સ્કૂલમાં ભણવા જવું છે. એવી મારી ખૂબ અંગત ઈચ્છા છે કે જે સ્કૂલ અત્યારે રિનોવેશનમાં છે એને ખૂબ આધુનિક અને સ્માર્ટ ક્લાસીસ સાથે લઈ આવી છે. બિલકુલ. અને આપણે જે નવું જે એજ્યુકેશન ઊભું થશે એ સ્માર્ટ સ્કૂલ તરીકે ઓળખાશે નગરપાલિકામાં. બિલકુલ. અને સાગરભાઈ જ્યારે એજ્યુકેશનની જ અત્યારે તો વાત કરી તો ઘણા બધા વ્યક્તિઓ એવું પણ કહેતા હોય છે કે ના અત્યારે તો જે કોર્પોરેશન દ્વારા જો સારામાં સારું શિક્ષણ અને આરોગ્ય આપવામાં આવે તો અમારે પછી અન્ય જગ્યાએ અત્યારે તો જવાની જરૂરત નથી. તો આ વખતે એવું લાગે છે ખરી કે ના સાગરભાઈ મોદીની અત્યારે તો સૌથી પહેલું જે પ્રાથમિકતા છે તે અત્યારે તો શિક્ષણ અને આરોગ્ય કહી શકાય ખરી તેમ? 100% મારી પહેલી પ્રાયોરિટી શિક્ષણ જ રહેશે. અને હું પણ એવી પ્રાર્થના કરું છું કે આ જે હું કહું છું કે જે સ્કૂલ અમારે બનાવવા જઈ રહ્યા છીએ, અમે રિનોવેશનમાં જે સ્કૂલ છે એને એટલી બધી સ્માર્ટલી અને ટેકનોગ્રેડ બનાવી છે કે લોકો
આમ નોર્મલી એડમિશન લેવા માટે એટલા તત્પર ન હોય, પણ લોકો ક્યાંય ને ક્યાંયથી એડમિશનના વેઇટિંગ હશે એવી હું આપને ખાતરી આપું છું આવતા 1.5 વર્ષમાં. બિલકુલ. અને સાગરભાઈ, સ્માર્ટ સિટીનો એક કોન્સેપ્ટ અત્યારે તો ગુજરાતમાં જે જોવા મળી રહ્યો છે કે ના સિટીને સ્માર્ટ બનાવવામાં આવે, તો તેની પાછળ પણ અત્યારે તો કેવી રીતનું જે કાર્ય કરવામાં આવશે પોરબંદરમાં? સ્માર્ટ સિટીના અંતર્ગત અત્યારે પોરબંદર મહાનગરપાલિકામાં અમે લોકો સ્ટ્રીટ લાઇટ માટેનો, જ્યારે હું પ્રમુખ હતો ત્યારે પણ હું સંકલનમાં રહેતો, એટલે મને ખ્યાલ છે કે પોરબંદરના તમામ વોર્ડ 13 વોર્ડના અંદર નવી સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ આવશે, અને સ્માર્ટ સિટી અંતર્ગત જ આખી સ્ટ્રીટ લાઇટ અને સ્ટ્રીટ લાઇટ સાથે સીસીટીવી કેમેરા, એટલે સિક્યુરિટી રીઝન્સથી પણ ખૂબ સેફટી થઈ જાય એ રીતનું આખું આયોજન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, અને ભવિષ્યમાં એને એક્ઝિક્યુટ કરવામાં આવશે. સ્માર્ટ સિટીની સાથે સાથે અત્યારે બીજી એક મહત્ત્વની બાબત એ પણ છે ને કે અત્યારના સમયમાં જે મહિલાઓ માટે પણ અત્યારે તો જે ઘણા બધા જે કાર્ય કરવાના હોય છે, આપણે તેને પણ અત્યારે તો કેવી રીતની પ્રાથમિકતા આવશે અને તેની ઉપર પણ કેવી રીતના કાર્યો કરવામાં આવશે? અમે અમારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે સખી મંડળો ચલાવવામાં આવે છે, એ સખી મંડળોને હંમેશા અમે નાનો મોટો રોજગાર મળતો રહે તે અમારી એકદમ સૌથી મોટી પ્રાયોરિટી રહેતી હોય છે. જ્યારે નગરપાલિકા હતી ત્યારે પ્રાયોરિટી હતી ને, અત્યારે પણ અમારી પ્રાયોરિટી રહેશે. અને એ રીતના મહિલાઓને હવે તો અમારે રાજકારણમાં પણ એકદમ સક્રિય રીતે લાવવાની છે, અને પાર્ટીએ આ વખતે જે મહિલાઓને પોરબંદરથી ટિકિટ આપી છે તે તમામ મહિલાઓ સક્રિય રાજકારણમાં છે, એટલે એ ખૂબ પ્રેરણાદાયક રહેવાનું છે. બિલકુલ બિલકુલ. અને સાથે એક બાબત એ પણ મારે આપને પૂછવી છે કે જ્યારે આપણે સ્માર્ટ સિટીની એ બધાની તો અત્યારે તો વાત કરી, પણ તેની સાથે જ્યારે વરસાદ આવતો હોય છે તો ત્યારે પણ ક્યાંક એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ના પાણી અત્યારે તો જે ભરાઈ રહેતા હોય છે. પોરબંદરની ગઈ વખતે પણ જે આપણે પરિસ્થિતિ જોઈ હતી પાણી ભરાવાનો, જે એક સૌથી મોટો જે એક પ્રશ્ન જોવા મળ્યો હતો, તો તેની ઉપર પણ કઈ રીતની પ્રાથમિકતા, કારણ કે આગામી સમયમાં અત્યારે તો ચોમાસું આવી રહ્યું છે, તો તેની ઉપર પણ કઈ રીતે કાર્ય કરવામાં આવશે? લાસ્ટ યર જરાક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ને જે લાઇન્સ હતી એ બધી બ્લોક હતી, પણ આ વર્ષે એ તમામ લાઈનો ક્લિયર કરવા માટેની કામગીરી ઓલરેડી ચાલુ છે. અને આવતા 2 દિવસની અંદર અમે મીટિંગ કરી અને સંકલન કરી અને આખો એક રોડ મેપ બહાર પાડવાના છે કે પ્રી મોન્સૂનમાં કેટલું કામ થશે, તો કેટલી જે અગાઉ વર્ષોમાં જે તકલીફો પડી છે ન પડે તેના માટે લોકોએ પણ કેટલો સાથ સહકાર આપવો પડશે, તેના માટેની આખી એક SOP બહાર પાડવાના છે. બીજી બાજુ એ પણ હોય છે ને સાગરભાઈ કે જ્યારે આ પ્રકારની બાબતો જે જોવા મળતી હોય છે, પાણી ભરાવાની, ત્યારબાદ રોડ રસ્તાના પણ જે એક સૌથી મોટા પ્રશ્નો જોવા મળતા હોય છે, કારણ કે પાણી જ્યારે અત્યારે તો ક્યાંક ભરાતું હોય છે અને પછી ક્યાંક રોડ રસ્તા પણ ખખડધજ થઈ જતા હોય છે. અને જ્યારે સ્માર્ટ સિટીના કોન્સેપ્ટની સાથે તો તમે કહ્યું છે કે ના અમે આગળ વધીશું, પરંતુ તેમાં પણ રોડ રસ્તાની અત્યારે તો પરિસ્થિતિ ક્યાંક સવાલ ઉપસ્થિત કરતી હોય છે. શું તેને લઈને પણ ક્યાંક વિચાર કરવામાં આવશે કે છે? ત્રિવેદીભાઈ, હું આપને કહીશ કે રોડ રસ્તાના એટલા પ્રોબ્લેમ્સ પોરબંદરમાં છે નહીં. સિટી એરિયામાં રોડ રસ્તા સારા છે, ક્યાંક લેવલિંગના ઇસ્યુઝ છે, એ ભવિષ્યમાં આપણે ક્લિયર કરી આપીશું. અને જે નવા જે ગામો ભેળા છે, જે ગ્રામ પંચાયતો મહાનગરપાલિકામાં ભેળવવામાં આવી છે, ત્યાં એકદમ પાયાનું કામ કરવાનું છે. અને ત્યાં રોડ રસ્તા તો પછી થશે, પેલા ગટરની લાઈન, પાણીની લાઈન અને ભૂગર્ભ ગટર, એટલે એ રીતના સ્ટેપ વાઇઝ કરીશું ને તો આજથી 5 વર્ષ પછી વેલ પ્લાન્ડ થશે. એટલે આ જે ઇસ્યુઝ અત્યારે સિટીમાં આવે છે ક્યાંક એ ભવિષ્યમાં ક્યારે એ ગામોમાં નહીં આવે, તેની હું આપને ખાતરી આપું. અને સાગરભાઈ, એક સવાલ એ પણ છે ને કે જ્યારે શહેરમાં અત્યારે તો નવા સુકાની બદલાતા હોય, ચલો નો ડાઉટ તમે તો અત્યારે પ્રાથમિકતા રોડ રસ્તા પાણી બધાને અત્યારે તો આપી છે, પણ પોરબંદરમાં હવે નવું શું જોવા મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રીતે? કારણ કે સ્માર્ટ સિટી બનાવવાની હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધારે અત્યારે તો જે ફોકસ જોવા મળતો હોય છે, તો તેના માટે અત્યારે તો કઈ રીતની જે કામગીરી કરવામાં આવશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટી વાત છે કે અમારે તમામ જે માર્કેટો છે એને રિનોવેટ કરીને આઇકોનિક માર્કેટ બનાવવાની વાત છે.
અન્ય જગ્યાએ ફૂડ ઝોન્સ બનાવવાની વાત છે, અને એ એક આઇકોનિક મોટો રોડ જે અમારો છાયા રોડ કહેવાય છે, એમજી રોડ પછીનો સૌથી મુખ્ય માર્ગ જે પોરબંદર મહાનગરપાલિકામાં આવે છે, એને અમે આખો રોડ આઇકોનિક રોડ તરીકે ડિક્લેર કર્યો છે, અને ભવિષ્યમાં એ રોડ એકદમ આઇકોનિક રીતે બનાવીશું. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીજું આપણે ઓડિટોરિયમ બનાવવાનું છે, 2 લાઇબ્રેરી બની રહી છે, અને આપણે સ્વિમિંગ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. બિલકુલ બિલકુલ. અને તેની સાથે જ સાગરભાઈ એક મહત્વનો સવાલ એ પણ છે કે જ્યારે તમે અત્યારે હાલ તો સ્માર્ટ સિટીને લઈને પણ આગળ વધી રહ્યા છો, નવા નવા મુદ્દાઓને લઈને પણ અત્યારે હાલ તો જે આગળ વધી રહ્યા છો, પરંતુ હવે પોરબંદરમાં ક્યાંક કંઈક નવીનતા અત્યારે કંઈક નવું જોવા મળશે કે કેમ? કારણ કે એક આપ યુવા પણ છો, આપણી પ્રાયોરિટીઝમાં અત્યારે તો કંઈક નવી અત્યારે હાલ તો છે, તો કંઈક નવું અત્યારે હાલ જોવા મળશે જાહેર જનતાને? કંઈક નવું મળશે ખરી? પોરબંદરને એક નવી ચોપાટી આપવાનું સપનું છે, અને પોરબંદર પાસે જે દરિયાકાંઠો છે, જે ચોપાટી છે, એ એકદમ ખૂબ એવી સરસ બનાવી છે કે સૌરાષ્ટ્રના લોકો અહીંયા ચોપાટીને ફરવા માટે આવે ને એકદમ આધુનિક ટેકનોલોજીથી બનાવી છે. એવું અત્યારે અમારું પ્લાનિંગ છે. હજી તો અમે આજે જ અમને સુકાન સોંપવામાં આવ્યું છે, પણ દિવસો જશે, અનુભવ મળશે, એ રીતના પ્લાનિંગ કરતા જશું આગળ. બિલકુલ. અને સાગરભાઈ એક છેલ્લો પ્રશ્ન કે અત્યારની પરિસ્થિતિમાં જ્યારે નવા એક મેયર તરીકે આપ ચૂંટાયા છો, પોરબંદરની જનતાને તરફ તો આ વખતે નવું તમે ઘણું બધું જે આપવાના છો, અને તેની સાથે ક્યાંક એવું કહી શકાય ખરી કે કંઈક નવું આપવાની સાથે નવા પડકારોની સાથે આ વખતે પોરબંદર શહેરની ક્યાંક કાયાકલ્પ થશે ખરી થોડી ઘણી, તેવું કહી શકાય ખરી? થોડી ઘણી ની આખી કાયાકલ્પ થશે ભાઈ, તેની હું ખાતરી આપું છું. કેમ કે 1.5 વર્ષથી જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું છે, એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આખી સરકાર ક્યાંય ગ્રાન્ટ દેવામાં અમને કચાશ રાખવાની નથી. એટલે આખી નગરપાલિકા ત્યારે ક્યાંક અલગ પડકાર હતા, મહાનગરપાલિકા બની ત્યારે ચોક્કસ એક નવા પડકાર જોવા મળતા હોય છે. યસ, એ પડકાર એટલે જ હોય છે કે મોટા કામો, મોટા પ્રોજેક્ટ લઈ આવે તો એ પડકાર રૂપ તો નાના સિટીમાં રહેવાના, એટલે પડકાર સાથે જ કામ કરવાનું હોય છે, અને પડકાર ઝીલતા જ કામ પૂર્ણ થતું હોય છે, એમાં કોઈ ચિંતા નથી. એટલે આખી પોરબંદરની કાયા પલટ થશે, એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે મારી ટીમ ઉપર ને મારા પર. બિલકુલ બિલકુલ. તેની સાથે જ સાગરભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે પોરબંદરના નવનિયુક્ત મેયર અમારી સાથે જે જોડાયા હતા, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સ્માર્ટ સિટીના કોન્સેપ્ટને લઈને તરાલતો જે આગળ ચાલવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે પોરબંદર શહેરમાં આગામી સમયમાં હવે કયા નવા કાર્યો પણ હાથ ધરવામાં આવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.